રાજ્ય જેને અનાજ કાઢી દીધું હોય એનો અખંડ ચૂડલો રાખજો મારા નાથ, એનો અખંડ ચૂડલો રાખજો મારા પ્રભુ, એનો અખંડ ચૂડલો રાખજો. એ 3 વાર અહીંથી ઉદ્ગારો નીકળ્યા ઝૂંપડીમાંથી અને વા કલાક પૂરી થઈ ગઈ સાહેબ. રામ નામનો સત્સંગ કરતા 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 કીધું કે મારી નાખ, બટકા મીંડો ભરવા, ઝેર નથી ચડતું. અને અંતે થાકી જમની કચેરીમાં જઈને કીધું કે મને તમને જીવ લેવા મોકલ્યો છે અને ઝેર નથી ચડતું. અને આકાશવાણી થઈ, એને ઝેર નહીં ચડે. એને ઝેર નહીં ચડે કે કેમ 100 વર્ષની આયુષ જમા થઈ ગઈ ચોપડામાં. કેવી રીતે કે એના ઘરમાંથી કોઈ અન્નનું દાન કરી નાખ્યું છે. એના ઘરમાંથી કોઈ અન્નનું દાન કરી નાખ્યું છે. કોને કર્યું હોય? હડી કાઢી આવ્યો, ભાઈ તાર 100 વર્ષની આયુષ ચોપડામાં જમા થઈ ગઈ કે કેવી રીતે તારા ઘરમાંથી કોઈક અન્નનું દાન કરી દીધું. બીજ કે જબુ કે મોતી પ્રોઈ લેતો પ્રોઈ લે. સાહેબ કોણે કર્યું? એની પત્ની તઈએ બોલી છે સાહેબ અંદરથી, મેં કર્યું છે. તમારી ચર્ચા સાંભળી મને એમ થયું કે હમણાં રોકકડ થશે, મારો ચૂડલો નોંધવાય છે. ગરીબ માણસ હતું, કોણ હતો એ મને ખબર નથી, પણ એને જેને અનાજ ખવડાવ્યું છે એની દુઆ મળી છે અને મને મારું સૌભાગ્ય મળ્યું છે. અને સાહેબ એટલે કબીરને એમ કેવું પડ્યું, કમાલને, એના દીકરા કમાલને છેલ્લી ઘડીએ કબીરે બોલાવ્યા અને બોલાવીને કીધું, કમાલ આમ મૃત્યુની સૈયા પર કબીર સુતાન દીકરો સામે ઉભો. એટલે કબીર એમ કહે છે કે કમાલ, આખી જિંદગી મેં જે ઉપદેશ દુનિયાને આપ્યો છે એનો સાર હું તને કહેવા માંગુ છું. શું સાર? કબીર કહે કમાલ કો 2 બાતા શીખ લે, કર સાહેબ કી બંદગી અને ભૂખે કો અન્ન દે. ઈશ્વરનું નામ લઈ અને ભૂખ્યાને, એટલે તો સોરઠમાં આપણે કહેવાય છે કે ટુકડો ન્યા હરી